આ હરખો દાવો પડો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં ઊભા છીએ, ગામ ગોળકા. હવે મારો પરિચય આપી દઉં. મારું નામ ઝાપડિયા ગોપાલ વલ્લભભાઈ છે, ગામ મારું આમાપર, અને અત્યારે હેડક્વાર્ટર હું બોટાદ જિલ્લો આખો જોઉં છું, બરાબર. હવે કંપનીનો પરિચય આપી દઉં. સાઈ ભવ્યા સીડ પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદ. હવે આપણે ખેડૂતને જ પૂછ્યું કે એમને આ વેરાયટી કેવી લાગી, બરાબર. આ વેરાયટીની લાક્ષણિકતાઓ વિશે ખેડૂત પાસેથી એમને અનુભવ જાણીશું. હવે તમારું નામ કહેશો? રસિકભાઈ અરવિંદભાઈ ગોપાણી, ગામ ગોરડકા, તાલુકો જિલ્લો ગરડા, બોટાદ જિલ્લો. હવે આ વેરાયટીનું નામ શું છે? ટાર્ગેટ સુપર. હવે આ વેરાયટીમાં તમને શું એવી નવી નવી ખાસિયત લાગી? સારી છે. હવે બોલની પછી આ કપાસની તમને શું નવી ખાસિયત લાગી? એમ સારું. કપામાં કપાસિયા મોટા દાણા, 8-9 બરાબર, એકદમ મોટા ઝીંડવા છે. અત્યારે એકદમ ગ્રીન કપાસ ઊભો છે, અને બીજી વેરાયટીની સરખામણીમાં જોઈ તો એકદમ ગ્રીન છે અત્યારે, બરાબર. અત્યાર સુધીમાં કેટલાક મણ કપાસ તમે લીધો હોય છે? હવે બધો મિક્સન કર્યો છે આ આખેવાડીનો, 8 થેલીનો. બરાબર. આ કપાસમાં આજે તારીખ 14/12/2024ના ટાઈમે આ વિડીયો બનાવેલો છે, અને આજના ટાઈમે આ કપાસમાં તમને ગ્રીનરી સારી જોવા મળે છે. ઝીંડવાનો કલર ગ્રીન છે, લાલ ઝીંડવાનીથી થળીએ છે નહીં, ફાલ છે. આ વખતે વધારે વરસાદને કારણે ફ્લાવરિંગ ઘણી વખત 2-3 વખત ડ્રોપ થઈ ગયેલું છે. આમાં તમને નીચેથી ઝીંડવા દેખાય, અને ગ્રીનરી સારી છે. ઝીંડવાની સાઇઝ મોટી છે, વીણવામાં સારું છે. અને આ વેરાયટી છે સાઈ ભવ્યનું સુપર ટાર્ગેટ. આ ઝીંડવા ઊંઘા છે અને વજનમાં સારું છે, અને નીચેથી ડાળિયું ફૂટે છે એટલે નીચેના ભાગમાં તે વજનદાર જ ઝીંડવા આવે છે, અને ટાર્ગેટ સુપર સારું છે. બીટી હોવા છતાંય આમાં હળો નથી. જે હોવો પડે એના પ્રમાણમાં ઓછો છે. વીણવામાં સારું છે, વજનમાં સારું છે. હા. આભાર.